વિદેશ વાળા ભારત દેશને અંધશ્રદ્ધાનો દેશ માનતા હતા. આપણો અહીંનો સાધુ ત્યાં ગયો, ત્યાં રાજાશાહી હતી. રાજા સિંહાસન ઉપર બેઠા છે અને રાજાએ આપણા સંન્યાસીને એમ કીધું, તમારો દેશ કેવો મૂર્ખ છે, પથ્થર અને ફોટાને પૂજે છે. આપણા સાધુએ કીધું કે મહારાજ, આ વાંહે જે તમારા પિતાજીનો ફોટો લગાડ્યો છે એ આઈ લાવો. આપ્યો. પડખે પ્રધાન ઉભો તો એને કીધું, આ ફોટા પર થોઈક. સમાધાન મનોમન થઈ ગયું, ન થઈ ગયું. આ ચા રાજા છે, રાજા તો સિંહાસન બેઠા છે, થોઈક ને. ભારત દેશ એટલો મહાન છે કે ગમે તે સાધના અને ગમે તે વસ્તુ આસ્થાના કેન્દ્ર ઉપર કઈ કોઈ બુદ્ધિનો વિષય નથી, કોઈ પ્રમાણનો વિષય નથી. જેનું જ્યાં મન લાગી ગયું, જ્યાં શ્રદ્ધા, જ્યાં વિશ્વાસ. તો સાહેબે કીધું છે કે મેં રહેતા હું વિશ્વાસ મેં મોકે કહા ઢૂંઢે બંદા, મેં તો તેરી પાસે. કોઈ પણ સાધુ સંતના ચરણે જેને જ્યાં વિશ્વાસ પડે ત્યાં અહંકાર રૂપી માથું મૂકી દે એટલે બુદ્ધિ બધું જતું રહ્યું. પછી गुरु गुंगा गुरु बावरा गुरु सब देवन का देव, चेला में होय शक्ति तो करे गुरु की सेव. कदाच गुरु में कई ना होय तो पण आद अनादि पर देवदास बापू कह्યું, एक पुरुष से बीजो क्यांथी बतलाવું, તમારે સેવા કરવી છે કરી લો, ખવરાવું છે ખવરાઈ લો, કોઈને વસ્ત્ર દેવું છે વસ્ત્ર દઈ દો, આરામ કરવો છે પથારી આપી દો, કઈ જરૂરિયાત છે શક્તિ પ્રમાણે આપી દો. તમારે કઈ કરવું છે એ કરી લો. સામે જોઈશો ને આ દેશ કેવો છે, પથ્થરને પૂજવા વાળો દેશ છે. તો સાધુમાં શું સંશય? પાણીને પૂજવા વાળો દેશ છે, પહાડને પૂજવા વાળો દેશ છે, ફોટાને પૂજવા વાળો દેશ છે. અરે એમ નહીં, દુનિયાની એક પણ એવી વસ્તુ નથી કે જેને આ ભારત દેશ નથી પૂજતો. વસ્તુ તમારે જ્યાંથી ગણવું અહીંયા ગણી લો. ચાંદી સોના રૂપા ચામડું હોય, જે ગણવું ગણી લો. કોઈ એવી વસ્તુ નથી જે ભારતમાં ના પૂજાતી હોય. આવી અટપટી પરમાત્માની માયા છે. આમાં અચ્છા ભલા ગોથા ખાઈ જાય એવું છે. એટલે હવને કોઈ ના કોઈ છાયા લઈ અને છાયાની અંદર પોતાને જીવનમાં જે કરવું હોય તે. બોલો, અષ્ટધાતુ પણ પૂજાય છે ને? તો શું નથી પૂજાતું બતાવો? ચંદ્ર સૂર્યની પૂજા છે, 18-12 વનસ્પતિની પૂજા છે. પૂજામાં તો કાપડ બી વપરાય છે, ધાતુ બી વપરાય છે, ફળ પણ વપરાય છે, મેવા પણ વપરાય છે, મસાલા પણ વપરાય છે. બોલો, શેની પૂજા નથી બતાવો? તમે ગોતતા જાય છો ને તો અહીં વધશે જ નહીં કઈ.